બગદાણામાં નવનીત બાલદિયા નામના વ્યક્તિ પર થયેલ હુમલા બાબતે આજે ફરી મહુવા કોર્ટમાં સુનાવણી હતી, જેમાં 8 થી 9 જેટલા આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી. કોર્ટ દ્વારા આરોપીઓના જામીન અંગે શું નિર્ણય લેવામાં આવ્યો છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. બગદાણા કેસમાં અત્યાર સુધી કુલ 14 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. અગાઉ 8 આરોપીઓ પકડાયા બાદ 3 આરોપીઓ પકડાતા જે આંકડો હતો એ 11 પહોંચ્યો હતો અને પછી ફરી 2 લોકોની ધરપકડ થતા કુલ 13 આરોપીઓ થયા હતા અને અંતે નવનીત બાલદિયા, જેને આ હુમલા પાછળ મુખ્ય સૂત્રધાર ગણાવી રહ્યા હતા, એ જયરાજ આહિરની ધરપકડ થતા આ કેસના કુલ 14 આરોપીઓ હાલ જેલ હવાલે છે. આ 14 આરોપીઓમાં જયરાજભાઈ માયાભાઈ આહિર, નાજુ કામડિયા, રાજુ દેવાયતભાઈ ભમ્મર, વીરુ મધુભાઈ સેડા, આતુ ઓધળભાઈ ભમ્મર, ભાવેશ ભગવાનભાઈ શેલાણા, વિરેન્દ્ર જેરામભાઈ પરમાર, પંકજ માવજીભાઈ મેર, સની ઉર્ફે સતીશ વિજયભાઈ વનાડિયા, કાનાભાઈ કામડિયા, સંજય ચાવડા, દિનેશ સોલંકી અને ઉત્તમ ભરતભાઈ બાંભણિયા અને અજયભાઈ મંજીભાઈ ભાલિયા. આ બધા જ આરોપીઓ છે હાલ જેલની અંદર બંધ છે. જયરાજ આહિર માટે એમના ભાઈ કેટલાય બધા વકીલોનો કાફલો લઈને એમની જ્યારે ધરપકડ થઈ ત્યારે પહોંચ્યા હતા અને આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ આગોતરા જામીન તો ન જ મળ્યા. ઉપરાંત પોલીસે રિમાન્ડની માંગણી પણ ન કરતા જયરાજ આહિર સીધા જ ભાવનગરની જેલમાં બંધ થયા હતા અને હજુ પણ ત્યાં જ છે. જયરાજ આહિર સહિત જે 14 આરોપીઓ આ કેસને લઈને જેલમાં બંધ છે, તેમાંથી હાલ જેલમાં રહેલા 14 આરોપીઓ પૈકી 8 આરોપીઓ રાજુ દેવાયતભાઈ ભમ્મર, વીરુ સેડા, આતુ ભમ્મર, ભાવેશ શેલાણા, વિરેન્દ્ર પરમાર, પંકજ મેર, સની ઉર્ફે સતીશ વનાડિયા અને ઉત્તમ ભરતભાઈ બાંભણિયાએ જેલ મુક્ત થવા માટે વકીલ મારફતે મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જામીન અરજી કરી હતી અને એની સામે મહુવા કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજે એટલે કે 31મી જાન્યુઆરીના દિવસે આ કેસને લઈને કુલ 3 જામીન અરજીઓ કરવામાં આવી હોવાની વિગતો પણ અમને મળી રહી છે. જેમાં પહેલી અરજી એ હતી કે 7 આરોપીઓ જે અગાઉ પકડાયા હતા એમણે અરજી કરી હતી, જ્યારે બીજી જે અરજી છે આગોતરા જામીન માટે એક આરોપી દ્વારા કરવામાં આવી હતી અને ત્રીજી અરજી જે છે એ સૌથી છેલ્લે પકડાયેલ 2 આરોપીઓમાંથી એક. જો કે સૌથી છેલ્લે તો આ કેસમાં જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી, પણ એમની પહેલા જે 2 આરોપીઓની ધરપકડ થઈ હતી એમાંથી એક ઉત્તમ બાંભણિયા દ્વારા પણ જામીન માટે એક અલગથી અરજી કરવામાં આવી હતી. આમ 3 અલગ અલગ અરજીઓ કરવામાં આવી હતી, પરંતુ આ જામીન અરજીઓ વિરુદ્ધ વાંધા અરજીઓ માટે SIT દ્વારા કોર્ટ સમક્ષ સમય માંગવામાં આવ્યો હતો, જેથી કોર્ટે 2 તારીખ સુધીનો સમય જે છે આપ્યો છે. એટલા માટે હવે વધુ સુનાવણી જે છે એ 2 ફેબ્રુઆરી 2026ના રોજ થશે. હવે એમાં જોવાનું રહેશે કે કોર્ટ દ્વારા આ જામીનને લઈને શું નિર્ણય લેવામાં આવે છે. તમારું આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.